વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 5 કીડીઓ વિશે અભ્યાસ કરવાનો છે. અહીંયા આ પાઠની અંદર કીડીઓની ઉદ્યમશીલતા, વ્યવસ્થાપન, એમની સંઘભાવના એટલે કે સહજીવનની ચર્ચા ખૂબ સરસ કરી છે. ઉદાહરણ સાથે કીડીઓ ભેગી મળીને અશક્યને પણ શક્ય બનાવી શકે છે. એ આ ગદ્યખંડનો સાર છે. વધુ પડતું વજન ઉપાડી ખાડામાંથી એકબીજાને સહારે કેવી રીતે બહાર આવવું, એ અહીંયા જે ઉદાહરણ અપાયું છે પ્રશંસનીય છે. એ સિવાય ગમે તેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ કીડીઓ એકબીજાની મદદથી બહાર આવે છે. એમની બુદ્ધિ ક્ષમતા ખૂબ ઊંચી છે એવું એક વૈજ્ઞાનિક તારણ છે. દક્ષિણ આફ્રિકાની અંદર જે અમરેલા એન્ડ્સ છે એ પોતાના માથા ઉપર જે ઉપાડીને આવે છે પાંદડા, એ ચાવી જાય છે. એ ચાવેલા પાંદડાઓની પથારી બનાવે છે. હવે પથારીઓમાં ફૂગ ઊભી થાય એટલે એ ફૂગ એ ખાવામાં ઉપયોગ કરે. પાછી કેટલીક કીડીઓ શું કરે છે તો ગ્રીન ફ્લાય, લીલી માખીને પકડીને લાવે છે અને બે બાજુથી દબાવે એટલે એમાંથી શરીરમાંથી મધ જેવું પ્રવાહી છોડે અને એ મધ એ મોજથી ખાય છે. બોલો કીડીઓની કેટલી બુદ્ધિ! એ કીડીઓને એમને સોંપાયેલું કામ એ ખૂબ જ મહેનતથી કરે છે. કદી કોઈ કીડીને આળસુ નથી રહેવા દેતી. એ રમતો રમે છે, એમાં કોઈ બીમાર પડે તો સારવાર કરે, મૃત કીડીઓને દાટી દે છે. બધી સામાજિક સંતુલન ખૂબ સરસ છે. યુરોપમાં પાછી લાલ કીડીઓ જોવા મળે. લાલ કીડીઓને પાછા નોકર જોઈએ, ગુલામ. તો કાળી કીડીઓને ગુલામ રાખે. એમના વિશે એક ઉદાહરણ પાઠમાં જોઈએ તો આપણને એમ લાગે કે જબરદસ્ત છે. પછી એક ડ્રાઈવર એન્ટ્સ છે, આફ્રિકામાં સૌથી ડેન્જરસ ફેરોશિયસ એન્ટ્સ, ખતરનાક ખૂંખાર કીડીઓ સતત ચાલતી રહે છે, લાખોની સંખ્યામાં હોય. એમના રસ્તામાં જે કંઈ આવ્યું એ બધું જ એમનો ખોરાક બની જાય. પછી એ મહાકાય અજગર હોય કે પછી ગમે તે હિંસક પ્રાણીઓ હોય કે કોઈક વ્યક્તિઓના ઘરમાં એ ઘૂસી જાય તો ગમે ત્યાં જુઓ તો ક્યાંયનું ક્યાંય આ કીડીઓ ખાતમો બોલાવી દે. જંતુઓ, કરોડિયા બધાનો સંપૂર્ણ ખાઈ જાય. એટલી મસ્ત ઇન્ટરેસ્ટિંગ આ પાઠ છે, તો આવો જોઈએ. પાઠની અંદર જે માહિતી અપાઈ છે આપણને એ માહિતીનો અભ્યાસ કરીએ. પ્રિટાસની અંદર એમના વિશે એક નાની કવિતા મોજ અપાવે એવી છે, તો સ્વ અભ્યાસ કરી લેવો. તો રીડ 1માં કહે છે, The following behavior was noticed by a scientist. આ જે કંઈ અભ્યાસ છે એક વૈજ્ઞાનિક દ્વારા નીચેનું અભ્યાસ છે, એ કીડીઓનું વર્તન છે એનો અભ્યાસ નોંધવામાં આવ્યો હતો. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ ants. જે કીડીઓનો અભ્યાસ કરતો હતો એવા વૈજ્ઞાનિકે આ નોંધ્યું. એ નંબર ઓફ ants were down in a pit. ઘણી બધી કીડીઓ ખાડામાં હતી. where they had killed some flies and other insects for food. જ્યાં એમણે થોડીક માખીઓ અને જંતુઓને એમના ખોરાક માટે મારી નાખી હતી. The ants began fetching the small bits of these insects up to their anthill. અને આ કીડીઓ ખાડામાં પડેલા પેલા મૃત જંતુ છે, માખીઓ છે, એમના શરીરના ટુકડા કરી અને એ ટુકડા કીડીઓના વજનથી વધારે એને લઈને ખાડામાંથી બહાર એમના દર સુધી લઈ જવા માગતી હતી. The ants began fetching the small bits of these insects to up to their anthills. This was arduous work for them. ખરેખર આ જે કામ હતું એમના માટે ખૂબ જ મહામુશ્કેલ કાર્ય હતું. ઓર્ડિયસ, મુશ્કેલ ભર્યું, ખૂબ જ તકલીફવાળું કામ હતું એમના માટે આ. The sides of the pit were steep. એક તો ખાડાની જે દિવાલો હતી એ સીધી હતી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ ants, અને કીડીઓની કદને ધ્યાનમાં લઈએ અને ધ લોડ્સ ધે વેર કેરિંગ, અને વજન જે ઉચકીને લઈ જવાના છે, કયું વજન? માખી કે જંતુઓના શરીરના ટુકડા. વેર કેરિંગ વેર વેરી, એ જે ટુકડા લઈને વેર વેરી હેવી, ખૂબ ભારે હતા. ઇટ વોઝ એઝ ઇફ, જાણે એવું હતું, એ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds ઇચ. એવું લાગતું હતું જાણે કે એક જૂથનો એક માણસ 200 પાઉન્ડનું વજન વહન કરીને ચાલી રહ્યો હોય એવું લાગે. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને એ જ વખતે સીધી દિવાલ ઉપરથી જાણે સાથે મોટી મોટી ટેકરી ચડી રહી હોય એવું લાગતું હતું. હવે શું બન્યું? તો કીડીઓ એમના વજનથી વધારે માખી કે જંતુના ટુકડા લઈને ઊભી દિવાલે ખાડામાંથી બહાર નીકળી રહ્યા છે. ધ ants ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ ધ વર્ક ઇન ધીસ વે, અને ફટાફટ કીડીઓએ એમના કામને આ રીતે વ્યવસ્થામાં કરી નાખ્યું. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ, કેટલીક જંતુઓના ટુકડા લઈને ચડી રહી હતી. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ, થોડીક કીડીઓ થોડી આગળ ચાલતી હતી. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સમ સ્ટોન દેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે. થોડીક કીડીઓ લઈને ઊભી દિવાલ ઉપર ચડીને ખાડાની બહાર જવાનો પ્રયત્ન કરતી હતી. થોડીક કીડીઓ આ ટુકડો લઈને ચાલતી કીડીઓથી આગળ ચાલતી હતી કે રસ્તામાં કંઈ પણ નડતર આવે, માટીના ઢેફા, નાના નાના પથ્થર કે કંઈક આવે તેને હટાવે
એટ સમ પોઈન્ટ્સ કેટલીક જગ્યાએ તે વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, ક્યાંક એવી જગ્યાઓ આવતી હતી કે ભેગા થઈને પગ ટેકવવાનો આધાર નહોતો, ફૂટ હોલ્ડ પગ ભરાવા માટેની જગ્યા ના હોય. ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ વે કે ખાડા જેવું આવે. હવે ખાડો તો કઈ રીતે પૂરે? તો કીડીઓ શું કરે, પેલી આગળ ચાલતી કીડીઓ ખાડામાં ગોઠવાઈ જાય, ખાડો પૂરી દે, એટલે પેલી જંતુઓનો ટુકડો લઈને ચડતી કીડીઓને કંઈ નડે નહીં અને ખાડાને પણ ઓવરટેક કરીને આગળ જતી રહે. ઇન સચ અ વે દેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. બોલો મિત્રો, આ રીતે કીડીઓનું ચઢાણ શરૂ છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, અને છેક ટોચ ઉપર પહોંચ્યા, પીટ ખાડાની ટોચે. હાવેવર દેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી, પણ ત્યાં ગયા તો થોડોક ભાગ તો એવો હતો, કેવો હતો શરૂઆતનો છેક ટોચનો ભાગ કેવો હતો? સ્મૂથ એન્ડ સ્ટીપ, સીધો અને લીસો. હિયર ધેર વર નો ફૂટહોલ્ડ્સ, અહીંયા તો કંઈ ખાડાય નથી કે કીડીઓ એમાં ભરી જાય. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ, અહીંયા આવીને ઊભે રહી. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, અને ત્યાં એમની પ્રગતિ અટકી. છેક ટોચ ઉપર આવ્યા, લપસણું છે, સીધું છે. ઇટ સીમ્ડ, એવું લાગતું હતું દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, એવું લાગતું કે કીડીઓ હવે હારી. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ્ડ ધ ટોપ, ઘણીએ પ્રયત્ન કર્યો ખાડાથી બહાર જવાનો, પણ એક જ બહાર નીકળી શકી. ધીસ વન વોઝ ઇમિજિએટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ, અને જે બહાર નીકળી કીડી એ જઈને ફટાફટ પોતાના દરમાં જ્યાં કીડીઓ રહેતી હતી ત્યાં જઈને પહોંચીને મેસેજ આપી દીધો, ખોરાક આવે છે, ટોચ સુધી પહોંચે છે, પણ બહાર કાઢવામાં તકલીફ પડી રહી છે, ચલો ભાગો મદદ કરવા માટે. ટુ વોમ ઇટ કન્વેડ અ મેસેજ, અને ત્યાં જઈને મેસેજ કહી દીધો. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપેન્ડ, એક આશ્ચર્યજનક વસ્તુ બની. ધ એન્ડ્સ એટ ધ ટોપ, બધી કીડીઓ દરમાંથી આવી અને ખાડાની ટોચે આવીને ઊભી રહી. બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન, નીચે ઉતરવા લાગી. ઇન્ટુ પીટ બેકવર્ડ, ઊંધી નીચે ઉતરવા લાગી. કઈ રીતે? ખાડામાંથી. ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. વિચાર કરો કે કીડીઓની સાંકળ રચાઈ ગઈ. બન્યું એવું કે સૌથી ઉપર રહેલી કીડીઓ હતી એકબીજાની પૂંઠ પકડીને ખાડામાં ઊંધું ઉતરવા લાગ્યું. આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ અને તે ધીરે 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 શું કરવા માંડી? વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ, અને એકદમ સીધા ચઢાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી. વેન ઇટ રીચડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, અને તે કીડીઓ જ્યારે રાહ જોતી વજન વહન કરનાર કીડીઓની પાસે પહોંચી. દે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને પેલી કીડીઓએ આ કીડીઓને પકડી અને વજન સાથે બહાર આવી ગઈ. ખબર પડે છે મિત્રો? સચ બિહેવિયર શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ, કીડીઓનું કૌશલ બતાવતું આ પ્રકારનું વર્તન ઘણા અભ્યાસુઓના ધ્યાનમાં આવ્યું છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. ઘણા વૈજ્ઞાનિકોએ અભ્યાસ ઉપરથી એ તારવીને શોધી કાઢ્યું છે કે આ કીડીઓનું જીવન એ માનવીય જીવનની જે બૌદ્ધિક ક્ષમતા છે એની બિલકુલ નજીક આવી ગયું છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. કન્સીડ એટલે શું? સ્વીકારવું, માનવું. બધા જ વૈજ્ઞાનિકો આ બાબત સ્વીકારવા તૈયાર નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ, તમે હજુ બીજી એની હકીકતો જુઓ કીડીઓની. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. ફોર્મ એટલે બનાવો, તમારું પોતાનું ઓપિનિયન બનાવો, તમારો પોતાનો અભિપ્રાય બનાવજો, વૈજ્ઞાનિકોને સાઈડમાં છોડો. ધેર આર એન્ડ્સ દેટ ડુ ફાર્મિંગ. અમુક એવી કીડીઓ છે જે ખેતી કરે છે. યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફ્રોમ હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ being a full-time hunter and took to farming. તમને ખબર છે કે એક ઇતિહાસ હતો કે જ્યારે માણસે શિકાર કરવાનું ટાળીને ખેતી તરફ વળ્યો. સિમિંગલી એ જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. તો દક્ષિણ અમેરિકાની કીડીઓએ આ જ રીતે એમના જીવનમાં એક નાનો રસ્તો અપનાવ્યો. દે આર કોલ્ડ બાય ધેટ નેમ. એમને અમ્બ્રેલા એન્ડ્સ એટલા માટે કહેવામાં આવે છે બિકોઝ દે આર ઓફન સીન, એ વારંવાર જોવા મળે છે, કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ. ઘણી કીડીઓ મોટાભાગે એમના માથા ઉપર પાંદડાનો નાનો ટુકડો લઈને ચાલતી હોય છે, લાઇક એન અમ્બ્રેલા, જાણે કે છત્રી, માટે એમનું નામ પડી ગયું અમ્બ્રેલા એન્ડ્સ. તે ટેક ધીઝ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ, અને એ શું કરે છે? આ બધા પાંદડા માથે ઉચકીને એમના માળા સુધી લઈ જાય છે. વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી, ત્યાં સરસ રીતે ચાવી ખાય છે પાંદડાને. આફ્ટર વર્ડ્સ, અને ત્યારબાદ દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ, ચવાઈ ગયેલા પાંદડાના એ પથારીઓ બની દે છે.
ઓન ધીસ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ, અને આ પથારીમાં ધીમે 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 ફૂગ ઉગવા લાગે છે, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. અને આ કીડીઓનો ખોરાક, જુઓ કીડીઓ કેટલી ચતુર, પાનું પણ ચાવી જવાનું, એ પાંદડું ચાવેલું મૂકી રાખવાનું, ફેંકી નહીં દેવાનું, એટલે એમાંથી શું થાય, ફૂગ ઉગે અને ફૂગ એમનો ખોરાક. દેન દેર આર એન્ટ્સ, અને ત્યાં પછી બીજી કીડીઓ છે, દેટ ડોમેસ્ટિકેટ કાઉઝ એન્ડ મિલ્ક ધેમ, જે ગાયને ઉછેરે છે અને એનું દૂધ લે છે, દૂધ પીવે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ, અહીંયા જે મેં ગાય કહી છે, આર એ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એક ગ્રીન ફ્લાય છે, લીલી માખી છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, કઠોળ અને ગુલાબના પાંદડા ઉપર આ લીલી માખી જોવા મળે છે. દે ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ, અને એ જે મધમાખી છે, લીલી માખી છે, એ એના બોડીમાંથી એક પ્રકારનું પ્રવાહી છોડે છે, પ્રવાહી મધ જેવું હોય છે સ્વાદમાં, વિચ ઇઝ ધ એન્ડ્સ રેલિશ અ લોટ. રેલિશ એટલે મોજ ઉડાડવી, અને કીડીઓ એની જોરદાર જ્યાફત ઉડાડે. સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ, એટલે કીડીઓ શું કરે છે, સીધી જ આ લીલી માખીઓને પકડીને એમના માળામાં લઈ જાય, એમના દરમાં લઈ જાય, એન્ડ કીપ ધેમ ધેર, એમને ત્યાં જ રાખે છે. તે ફીડ, એને શું કરે છે, પાછા ત્યાં ખવડાવે છે. આ કીડીઓ કેટલી બુદ્ધિશાળી છે કે જેને એ પકડીને લઈ જાય છે, એ ગ્રીન ફ્લાયને ત્યાં જઈને ખવડાવે છે. ત્યારબાદ શું કરવાનું પાછું, ધેમ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, પછી ગ્રીન ફ્લાયના દુશ્મનો ગ્રીન ફ્લાયને ખાઈ ના જાય તો એનું રક્ષણ કરવાનું. એન્ડ ધે મિલ્ક ધેમ, અને પછી એનું રક્ષણ કરીને ધીમે રહીને પેલી ગ્રીન ફ્લાય છે એને દબાવે મોઢેથી, એટલે પેલી ગ્રીન ફ્લાય છે ગભરાઈને એના બોડીમાંથી પ્રવાહી છોડે, એટલે પ્રવાહી કીડીઓ બધું ચાટી જાય, તે મધ જેવું લાગે છે ને હોશિયાર કીડીઓ. એન્ડ they milk them, pressing their sides gently and making them give out their honey. અને મધ અપાવડાવે એમની પાસે, ચલો કાઢો પેલું પ્રવાહી. Ants, we are told, play games, nurse their sick and bury their dead. કીડીઓ એવું કહેવાય છે કે રમતો રમે છે, નર્સ their sick, માદાની સારવાર કરે છે, અને મરેલાને દાટી પણ દાખે છે. The see that each one in the nest does its share of the work, એ પણ ધ્યાન રાખે છે કે જે કામ અપાયું છે એ દરેક જણ કામ કરે છે કે નહીં ટીમમાં. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ. ઇન્ડોલેન્ટ એટલે આળસુ, કોઈને થવા દેવામાં નથી આવતું. ઓલ ધીસ સજેસ્ટ, આ બધું એ સૂચવે છે દેટ એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ. અને આ બધું જોઈને એવું લાગે છે ખરેખર કીડીઓ એ બૌદ્ધિક રીતે ખૂબ વિકાસ પામી ગયેલી છે, અને એમની સેન્સ જે છે એ કદાચ એક સંચાલન કરવાની, શાસન કરવાની સુવિકસિત પદ્ધતિ હોય એવી એમની સામાજિક સૂઝ છે. ધેર આર એન્ડ્સ દેટ કીપ અધર એન્ડ્સ એટ સ્લેવ્સ. એવી પણ કીડીઓ છે જેને કીડીઓને ગુલામ તરીકે રાખે છે. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. આ લાલ કીડીઓ હોય છે, ખાસ યુરોપમાં જોવા મળે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, અને એમના ગુલામ કાળી કીડીઓ હોય છે, વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. જે લાલ કીડીઓ કરતાં કદમાં નાની હોય છે કાળી કીડીઓ. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર હોય છે, દે એમ્બશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ એન્ડ એબડક્ટ સમ ઓફ ધ એગ્સ. વિચાર કરો, હવે આપણને જે શબ્દો આપે છે એમ્બોશ, વોટ ઇઝ એમ્બોશ, તો લાલ કીડીઓ ભેગી થઈ અને કાળી કીડીઓના દર ઉપર જઈને છુપાઈને હુમલો કરે છે, અને એમાંથી બળજબરીપૂર્વક શું કરે છે, દે એમ્બશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, અને એમના ઈંડાઓનું ત્યાંથી હટાવી લે છે, ચોરી કરીને લઈ જાય છે. વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ, અને પછી આ ઈંડા, ચોરાયેલા ઈંડા કાળી કીડીઓના લાલ કીડીઓ સેવે છે એમના માળામાં, દરમાં. અને ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ, અને જે ઈંડામાંથી કીડીઓ બહાર આવે છે, એ જન્મે છે, એને પછી ગુલામ તરીકે ઉછેર કરાય છે. ફ્રોમ ધેર બર્થ, જન્મથી જ દે આર ટોટ ટુ ઓબે. કાળી કીડીઓને જન્મથી જ કામ કરવાનું સોંપવામાં આવે છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રજરી. ડ્રજરી એટલે વેટ પ્રથા, એમને વેટ પ્રથા કરવાનું શીખવાડવામાં આવે છે, ગુલામી પ્રથા કરે. લાલ કીડીઓને ગુલામની જરૂર પડે એટલે કાળી કીડીઓને ઉછેર કરે છે, અને પછી એમને કહી દેવામાં આવે છે તમારે શું કરવાનું છે, બસ તમારે વેટ પ્રથા જ કરે. કમ્પેલ એટલે ફરજ પાડવી, ફરજ પાડીને એમને તમારે આ જ કરવાનું. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. ઘણી વખત તો કાળી કીડીઓને લાલ કીડીઓ જે એમના માલિક છે એમને પોતાની પીઠ ઉપર બેસાડીને ફરવા લઈ જવાના. હાઉ સરપ્રાઇઝિંગ હ્યુમન. કેવું અચંભા ભરી છે, માણસ આવું કરે. હા, માણસ તો ક્યાં કંઈ બાકી રહે છે સેજી. ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. સૌથી ભયંકર કીડીઓ તો આફ્રિકાની ડ્રાઈવર એન્ડ્સ, ચાલક કીડીઓ જે સતત ચાલતી રહે છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ
ઓન ધ મૂવ, એમને નક્કી ઘર નથી હોતું, સતત એમની વણઝાર ચાલુ ને ચાલુ. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. એ સંપૂર્ણપણે અંધ હોય છે પણ લાંબી કતારમાં કૂચ કરતી રહે છે હંમેશા. મેની મિલિયન્સ અલોંગ્સ, હજારો ગણી શક્તિશાળી થઈ જાય છે. એન્ડ દે ડેવર એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. એમના રસ્તામાં કોઈ પણ પ્રાણી આવે તેને ભરખી જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. હાથી અને વાઘ પણ એનાથી ડરતા હોય છે. ઓફન ઇવોફાઇધન, જો કોઈ અજગર અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલિંગ હિઝ ડિનર, એનો શિકાર ગળ્યા પછી હલનચલન કરી ના શકે એવી સ્થિતિમાં રસ્તામાં પડી રહ્યો હોય અને હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ, અને આ અંધ કીડીઓને આગે કૂચમાં જો વચ્ચે આવી ગયો, દેન ધીઝ ક્રીચર્સ ઇટ બોથ ધ ફાઇધન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક. અજગરને એ ખાઈ જાય ને અજગરના પેટમાં રહેલા પ્રાણીને એ ખાઈ જાય. The villagers of Africa tell us stories about babies who have been eaten by ants and these stories may well be true. તો આફ્રિકાના જંગલોમાં રહેતા લોકો એક વાર્તાઓ કહે છે કે બાળકોને પણ આ કીડીઓ ખાઈ જાય છે. એ વાત કદાચ સાચી પણ હોઈ શકે. When an army of the driver ants enter a house, જો કોઈ ઘરની અંદર આ કીડીઓ પ્રવેશી જાય, the people flee into the forest, લોકો એ ઘરના અને ગામના જંગલમાં ભાગી જાય, and stay there, જંગલમાં જ રહે, until the ants have passed, ગામમાંથી કીડીઓ ના નીકળી જાય. હા, when the people come back, લોકો પાછા આવીને જુએ, they find that every insect and spider in the house has been cleared away. ઘરમાંથી કરોળિયાથી લઈ નાનામાં નાનું કે જંતુઓ બધાનો સફાયો કરી ગઈ હોય આ કીડીઓ. તો કીડીઓ આટલી જબરદસ્ત છે એ આપણને અહીંયા જોવા મળ્યું. ગ્લોસરી લખવાની છે મિત્રો. 1.1 અંડરલાઇન 3 સેન્ટેન્સીસ એન્ડ ધ 3 ફ્રેઝીસ ધેટ ગીવ યુ અ સેન્સ ઓફ વન્ડર. તમને અદ્ભુત લાગતી હોય એવી 3 લાઇન્સનું 3 વાક્યો નીચે અંડરલાઇન કરો અને તેનો શબ્દ સમૂહ નીચે અંડરલાઇન કરો. કરી લેવાના ટેક્સ્ટબુકમાંથી. 1.2માં કહે છે ટિક માર્ક ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ એન્ડ્સ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધીસ રીડ. આ જે માહિતી અપાઈ છે પાઠમાં અપાઈ હોય એની આગળ ટિક કરવાનું છે. 1.3 એન્ડ્સ આર સિમિલર ટુ હ્યુમન બિંગ. માણસના જેવા જ છે. કેમ? તો એને રજૂ કરતા 5 કારણો આપ્યું છે. બાકીના 4 પાઠમાંથી શોધી તમે સમજ્યા છો એ પ્રમાણે લખી શકો છો. 1.4માં કહે છે ક્લાસિફાય ફ્રેઝીસ, શબ્દ સમૂહને વર્ગીકૃત કરો ફ્રોમ ધ ટેક્સ્ટ એકોર્ડિંગ ટુ ધ રોલ્સ દે પ્લે. ants as organizer, ants as farmer, ants as social beings ને ants as masters અથવા slaves. એમના માટે કૌંસમાં આપેલામાંથી કયા શબ્દો ક્યાં લાગુ પડે એ અલગ અલગ તારવવાના છે 4 ખાનામાં. ઓકે મિત્રો. ત્યારબાદ 1 પોઈન્ટ મેચ એ વિથ બી. એને બી સાથે જોડો. સાઉથ અમેરિકન એન્ટ્સ. સાઉથ અમેરિકન એન્ટ્સ છે એ શું કરી શકે છે આપણને અહીંયા ગ્લોસરી આપી છે. તો સાઉથ અમેરિકન એન્ટ્સ છે એ અમ્બ્રેલા એન્ડ્સ છે. સામે જોડી શકો. એકનું ઈ કરી શકીએ આપણે. એવી રીતે બીજા નંબરમાં કાઉ એન્ડ્સ. તો કાઉ એન્ડ શું કરે? તો લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. તો બીજાની અંદર બી આવશે સામેવાળું. આવી રીતે જોડકા જોડો. 1.6ની અંદર કહે છે ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ એન્ડ્સ ઇન ધીસ સિચ્યુએશન એઝ મેન્શન્ડ ઇન ધ રીડ. આ પરિસ્થિતિમાં કીડીનું વર્તન કેવું હોય પાઠ પ્રમાણે આમાં લખો. તો એ લખી દેવાનું. ત્યારબાદ રાઇટ રીઝન્સ ટુ સપોર્ટ ધીસ સ્ટેટમેન્ટ. આ વિધાન સાચું છે એ બાબતમાં કારણો રજૂ કરો. બરાબર. તો એ મરજિયાત ટેક્સ્ટબુકમાં આ રીતે કરી દેજો. 1.8 ફરજિયાત સવાલોના જવાબ લખી દેજો. ત્યારબાદ મારે તમારી આગળ ચલાવવાનું છે રીડ 2. રીડ 2 છે જેનું નામ છે નો મેન આર ફોરેન. કોઈ પણ વિદેશી નથી, કોઈ માણસ વિદેશી નથી. આ કવિતાની અંદર જેમ્સ કિર્કિપ દ્વારા આ કાવ્ય જે લખાયું છે એની અંદર વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશો આપવામાં આવ્યો છે. આ કાવ્યની અંદર માનવ માત્ર યાદ રાખવું જોઈએ કે કોઈપણ વ્યક્તિ અજાણી, અસામાન્ય કે વિદેશી નથી. કારણ કે દરેક પહેરવેશની નીચે એક જ માનવ શરીર રહેલું છે અને આપણે એક સરખો જ શ્વાસ લઈએ છીએ. એક જ જમીન છે, એક જ હવા છે, એક જ આકાશ છે. આપણા 2 હાથ છે જે મજૂરી કરવા માટે છે. કવિ ખૂબ સરસ સમજાવે છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે કદી માણસને ધિક્કારવું ન જોઈએ. અને જો અગર આપણે ધિક્કારી રહ્યા છીએ તો એનો અર્થ એ થયો કે આપણે આપણી જ જાતને છેતરી રહ્યા છીએ, આપણી જ જાતને ધિક્કારી રહ્યા છીએ. બરાબર. માટે એમ કે છે જ્યારે પણ આપણને કોઈ લડવા આવે અથવા લડાવવા આવે છે તો આપણે સમજી જવું જોઈએ કે માણસ સાથે ઝઘડાઈ રહ્યો છે, માણસને ખતમ કરી રહી છે. તો એ ન થવું જોઈએ. એવી એક સરસ ભાવના આ કવિતાની અંદર રજૂ કરી છે જેનો આપણે અભ્યાસ કરીએ. નો મેન આર ફોરેન, જેમ્સ કિર્કિપ. તો રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ,
નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો, કોઈ લોકો અજાણ્યા નથી, સ્ટ્રેન્જ. નો કન્ટ્રીઝ ફોરેન, ના તો કોઈ દેશ વિદેશ છે, ના તો કોઈ માણસ અજાણ્યું છે. બીનીથ ઓલ યુનિફોર્મ્સ, દરેક ગણવેશની નીચે એ સિંગલ બોડી બ્રેથ્સ, એક જ શરીર શ્વાસ લે છે, એક સરખું, લાઈક અર્થ, આપણા જેવું જ હોય છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઈક ધીસ. એ ભૂમિ જેના પર આપણા ભાઈઓ ચાલે છે એ જ પૃથ્વી છે જેમાં આપણે ચાલીએ છીએ. ઇન વિચ વી ઓલ શેલ લાઈ. એ જ ભૂમિ છે, એના ઉપર એ ભાઈઓ ચાલે છે જેમાં આપણે સૌ એક દિવસે સૂઈ જવાનું છે, એમાં પોઢી જવાનું છે. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. એ લોકો પણ એ જ સૂર્ય, હવા અને જળથી પરિચિત છે, અવેર છે, વાકેફ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. એમનું પણ પોષણ થાય છે શાંતદાયક ફસલથી, હાર્વેસ્ટ વાવેતર કરીને. બાય વાર્સ અને યુદ્ધથી, લોંગ વિન્ટર સ્ટાર્વડ. જ્યારે યુદ્ધ સર્જિત તીવ્ર અછતનો, વિન્ટર એટલે શીતકાળ, યુદ્ધ કરીને તો આપણે તીવ્ર અછતનો શીતકાળ મળ્યો છે. શાંતિથી આપણે એકબીજાનું પોષણ કરી શકાય છીએ. ધેર હેન્ડ્સ, તેઓના હાથ, આર અર્સ, આપણા જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને એમની હસ્તરેખાઓમાં આપણે વાંચી શકીએ છીએ. એ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. એમના હાથ પણ આપણી માફક જ શ્રમ કરે છે જેમ આપણે કરવાનો છે. રિમેમ્બર, યાદ રાખો, દે હેવ આઈઝ લાઈક અર્સ દેટ વેક ઓર સ્લીપ. એમને પણ આંખો આપણા જેવી જ, જે જાગે છે, જે સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ. પ્રેમથી જીતી શકાતું સામર્થ્ય છે, યુદ્ધ કરીને કંઈ મતલબ નથી. એટલે ફરીથી, એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ. પ્રેમથી બધું જ જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક ભૂમિ પર સામાન્ય જીવન છે, એક સરખું. દેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જે બધા જ સમજે છે, જે દરેક જણ સમજે છે, દરેક જણ વાકેફ છે, એક સમાન જીવન છે બધે જ. લેટ અસ રિમેમ્બર, ચાલો યાદ રાખીએ. વેનેવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. જ્યારે પણ આપણને કહેવામાં આવે કે આપણે જ આપણા ભાઈઓને ધિક્કારો, ત્યારે આપણે જ, ઇટ ઇઝ અવર સેલ્સ દેટ વી શેલ ડિસ્પોઝિસ. આપણે જ એનો પ્રતિકાર કરવો પડશે. બેટરે, છેહ દેવો પડશે. કન્ડેમ્ડ, વખેડવું પડશે કે આ ખોટું છે. રિમેમ્બર, યાદ રાખો, વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખો કે આપણે અન્યોની સામે હથિયાર ઉગમનારા હાથ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, ઇટ ઇઝ ધ હ્યુમન યર્થ. આપણે હાથ ઉપાડીએ છીએ એક ભાઈ બીજા ભાઈ સામે, તો ભાઈ જ છે. અને છેલ્લે કહે છે, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઇલ. અને છેલ્લે હાથ ઉપાડી અને એ આપણા જ માનવીઓની ધરતીએ છે, અને એ જ હથિયાર ઉગમનારા આપણે આપણા માનવ ધરતી ઉપર હાથ ઉગમીને શું કરીએ છીએ? ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઇલ. અને આપણે જે ધરતી છે એને કેવી કરીએ છીએ? ડિફાઇલ. વોટ ઇઝ ડિફાઇલ? ડિફાઇલ એટલે એને પ્રદૂષિત કરવી, બગાડી દેવી. ડિફાઇલ, અગનઝાળ અને ધૂળથી ભરેલા આપણા નર્કગૃહો. અવર હેલ્સ ઓફ ફાયર, અવર હેલ્સ ઓફ ફાયર, જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ, અગનઝાળ અને ધૂળથી ભરેલા આપણા નર્કગૃહો. એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર, અને નિર્દોષ હવાને આપણે બગાડી દઈએ છીએ. દેટ ઇઝ એવરીવેર અવર ઓન. અને હવા બધે જ આપણી છે. યુદ્ધ આપણે કરીએ છીએ, એને પ્રદૂષિત કરી નાખીએ છીએ અગનઝાળથી, ધૂળના ગોટે ગોટાથી, નિર્દોષ હવાને અને બધી પ્રકૃતિને બગાડી દઈએ છીએ. રિમેમ્બર, આવું કરવાની કોઈ જરૂર નથી. નો મેન આર ફોરેન, કોઈ માણસ વિદેશી નથી. એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ, ના તો કોઈ દેશ વિદેશ છે, કે ના તો કોઈ માણસ વિદેશી છે. આપણે કહીએ છીએ કે મારે તો વિદેશ જવું છે, તો અહીંયા કહે છે કે જાઓ, એ કંઈ નહીં, પણ એ પણ જમીન છે, ત્યાંય સૂરજ છે, ત્યાંય પૃથ્વી છે, ત્યાંય હવા છે, જે આપણા ત્યાં છે. તો એકબીજાના દુશ્મન થઈ અને જેમ્સ કેટકીપ જે મેસેજ આપે છે કવિતાની અંદર કે કોઈ માણસ વિદેશી નથી, દરેક આપણા ભાઈ છે. કોઈ આપણે ઉશ્કેરે તો સમજી જાઓ કે આપણે બીજા કોઈને પણ ભાઈને મારી રહ્યો છે. આટલું વિચારશો તો જગત
માં ઘણી બધી મુસીબતો આપમેળે શાંત થઈ જશે. ગ્લોસરી લખી દેવાની છે. કવિતાનો ભાવાર્થ C2.1 લખવાનું. 2.2 પણ પોએમ પ્રમાણે લખી દેવાનું છે, જે સમજ છે એ પ્રમાણે. 2.3માં ટ્રુ ફોલ્સ કરી દેવાનું. 2.4 સવાલોના જવાબ આપી દેવાના છે. વોકેબ્યુલરી, સર્કલ ધ લેટર્સ ઓફ ઇચ કરેક્ટ આન્સર. ધેર મે બી 1 to 4 કરેક્ટ આન્સર. 1 થી 4 સવાલ જવાબ સાચા હોઈ શકે છે. ટીક કરવાના છે તમારે વોકેબ્યુલરીની અંદર. વોકેબ્યુલરીની અંદર V1 આપ્યું છે આપણને, દાખલા તરીકે હું સમજાવું. વિચ બિહેવિયર ઓફ એન્ટ્સ શોઝ ધેર એડેપ્ટનેસ. તો એડેપ્ટનેસ એમનામાં બુદ્ધિ ભાવ જે સરસ છે એ કઈ રીતે આપણને સમજાવે છે. એ તો ફાર્મિંગ ફંગસ, ખેતી કરે છે એ સમજાવે છે. કેરિંગ લોડ્સ, ઊંચો વજન કરીને જાય છે, બરાબર. સોરી, હા એ આવે સી. પછી કન્સીડિંગ ટુ વ્યૂઝ, નહીં એ નહીં આવે. અને હેલ્પિંગ વન અનધર ઇન કેરિંગ લોડ, આ કીડીઓના વર્તન. તો 3 જવાબ છે. આ હોઈ શકે 1થી વધારે જવાબ, કાં તો 4 પણ હોઈ શકે. તો વોકેબ્યુલરી 1 પૂરું કરી વોકેબ્યુલરી 2ની અંદર તમને કહેવામાં આવ્યું છે કે મેક અ લિસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ રીડ 1 વેરીન ધ સિનોનિમ્સ ઓફ ધેર વર્ડ્સ આર યુઝડ. આ શબ્દોના સમાનાર્થી જે વાક્યમાં વપરાય છે વાક્યો અહીંયા લખો. એસલ્ટ્સ, એસ્યુઅલ્ટ, પ્રેસિપાઇસ, ક્રમ્બ, હાર્ડ લેબર, ઇનક્રેડિબલ, ડીચ અને પ્રેસિપિયસ. ડીચ એટલે ખાડો, તો પીટ એટલે ખાડો. તો જે વાક્યમાં પીટ શબ્દ છે એ વાક્ય લખી શકો છો અહીંયા. એસલ્ટ, હવે એસ્યુઅલ્ટ જે લખ્યું છે, એસ્યુઅલ્ટ એટલે એમ્બસ અથવા એટેક. જે પેલી લાલ કીડીઓ યુરોપની કાળી કીડીઓના દર ઉપર એમ્બસ કરે છે એ ઘટનાવાળું વાક્ય તમે અહીંયા લખી શકો છો. આ રીતે લખી દેજો ફરજિયાત. વોકેબ્યુલરી 3, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ધેટ હેવ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. જે અંડરલાઇન કરેલો શબ્દ છે ઉદાહરણમાં, બરાબર, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ ઉપર કૌંસમાં અપાયેલો છે. એ કૌંસમાંથી જે વિરુદ્ધાર્થી શબ્દ છે એને પસંદ કરો અને લખો. અંડરલાઇન કરેલા શબ્દનો વિરુદ્ધાર્થી. 3 નંબરમાં ડિસલાઇક છે, તો ડિસલાઇકનો સમાનાર્થી મારે આની અંદરથી શોધીને વિરુદ્ધાર્થી શોધવાનો પહેલાં, પછી લખવાનું. તો 3 નંબરની અંદર મારે વિરુદ્ધાર્થી શબ્દ લખવો હોય તો કયો થશે? તો રાજુલ એટ ધ મિલ વિથ ડિસલાઇક. ડિસલાઇક નહીં, રેલિશ. વિથ રેલિશ એન્ડ આસ્ક્ડ ફોર ધ મિલ અગેઇન. તો રેલિશ, જાફત, મજા લેવી, સ્વાદની. ઓકે, આ રીતે લખવાનું છે. વોકેબ્યુલરી 4, the word anthill. Anthill is a compound word made from ant and hill. Match A with B to form compound words and use them in your own sentences. A B ને મેચ કરીને એક શબ્દ બનાવો અને પછી પોતાનું વાક્ય બનાવો. તો લખવાનું છે આ રીતે. એ પણ વાક્યો બનાવવાના લખવાના છે. વોકેબ્યુલરી 5માં કે છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વન ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દો છે, નીચે અંડરલાઇન કરેલા શબ્દોના સમાનાર્થી છે, એને રિપ્લેસ કરો. એસ્ટોનિશિંગ આપેલો છે તો મને ત્યાં અમેઝિંગ શબ્દ મળી રહ્યો છે. જો તમને દેખાતો હોય તો એસ્ટોનિશ એટલે આશ્ચર્ય અને અમેઝિંગ એટલે આશ્ચર્ય. આવી ત્યાં દરેક અંડરલાઇન કરેલા શબ્દો છે આ જે એના સમાનાર્થી તમને આમાંથી મળી જશે, આ કોષ્ટકમાંથી. તો એ તમારે શોધીને રિપ્લેસ કરીને પેરેગ્રાફ આખો ફરીથી લખવાનો છે. વોકેબ્યુલરી 6માં કે છે વાક્યો બનાવો. નીચે આપેલા શબ્દોનો ફરજિયાત ઉપયોગ થઈ જવો જોઈએ અને વાક્ય બનાવવાનું છે. એક જ વાક્ય બનાવવાનું, એ વાક્યમાં બધા શબ્દો અંદર આવી જવા જોઈએ. દાખલા તરીકે સ્ટીપ, ક્લિફ અને અમેઝિંગ આ જે આપી છે એનો અર્થ સમજીને તમારે એનું એક વાક્ય બનાવવાનું. એવી રીતે દરેક વાક્યો બનાવી દેવાના છે. વોકેબ્યુલરી 7માં ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ પસંદ કરી યોગ્ય રૂપ બનાવી અને ખાલી જગ્યા પૂરો. હવે સમજો, ઓલ પીપલ આર, હવે કૌંસમાં મને એસેન્શિયલ આપ્યું છે તો એવું નથી ઓલ પીપલ આર એસેન્શિયલી ધ સેમ. હા, એડવર્બ બનાવવું પડે. અંડર બીનીથ એની કલર ઓફ એની સોલ્જર્સ યુનિફોર્મ બિલોંગિંગ્સ ટુ એની નેશન અનધર હ્યુમન બિંગ. પછી BREATHE બ્રેધ લખ્યું છે, તો જે બ્રેધ લખેલું છે એની અંદર મારે શું કરવું? તો બ્રેથ્સ, સદવર્તમાન કાળ. બરાબર, આ રીતે તમારે વાક્યના અર્થ બનાવવાના છે. છેલ્લેથી છેલ્લો શબ્દ આપે છે કોન્ક્વેર, તો કોન્ક્વેરના બદલે ત્યાં સાદુવર્તમાન કાળ છે તો કન્ક્વેર્સ. એની આગળ પ્રોસ્પેર, તો પ્રોસ્પરિટી શબ્દ ત્યાં યોગ્ય બને છે. આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. વોકેબ્યુલરી 8ની અંદર કહે છે ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ પોયમ ઇન્ડિકેટિંગ ધ મિનિંગ ઓફ ધ વર્ડ ગિવન બિલો ધેન યુઝ ધેમ ઇન સેન્ટેન્સ ઓફ યોર ઓન. આપેલા શબ્દનો અર્થ આપો ને પછી પોતાનું વાક્ય બનાવો. હવે મને દાખલા તરીકે પહેલું અહીંયા વર્ડ આપેલો છે
આઈડેન્ટિફાય, હાર્વેસ્ટનું તો ઉદાહરણ આપી દીધું છે. આઈડેન્ટિફાય એટલે ઓળખવું, રેકગ્નાઇઝ એટલે ઓળખવું. તો હવે રેકગ્નાઇઝનું ઉદાહરણ બનાવવાનું કે આઈ કેન રેકગ્નાઇઝ માય એની ઓલ્ડ ફ્રેન્ડ આફ્ટર સો મેની યર્સ. ઘણા વર્ષો પછી હું મારા કોઈપણ મિત્રને ઓળખી લઉં. આવી રીતે વાક્યનો સમાનાર્થી લખીને પછી વાક્યનો ઉદાહરણ બનાવવાનું છે. બરાબર. હવે ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એમાં કહે છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં કહે છે કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કરતાં મહત્ત્વનું નથી. તો એનો મતલબ શું, કઈ રીતે શું કરવાનું છે મારે એની અંદર? તો કરતાં મહત્ત્વનું નથી એનો મતલબ શું? પેસિવ વોઇસ કરવાનો, પણ પેસિવ વોઇસમાં બાય પ્લસ સબ્જેક્ટ લખવું નહીં. એને કહેવાય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. દાખલા તરીકે રેલવે સ્ટેશન ઉપર સૂચનાઓ અપાતી હોય છે અને મારે ઇંગ્લિશ કરવું હોય તો કોણ સૂચના આપે છે ખબર નથી, તો શું કહેવાનું? ધ ઇન્સ્ટ્રક્શન્સ આર ગિવન ઓન ધ પ્લેટફોર્મ, ઓન ધ રેલવે પ્લેટફોર્મ, ફૂલ સ્ટોપ. બાય પ્લસ સબ્જેક્ટ નથી લખવાનું. ડુઅર એક કરતાં વધારે કરતા હોય, અનિશ્ચિત કરતા હોય તો આ સ્થિતિ બને. તો આ રીતે ફંક્શન 2 છે. ફંક્શન 3 તમને સમજાવવામાં આવ્યું છે કે કઈ રીતે પેસિવ વોઇસમાં બાય પ્લસ સબ્જેક્ટ વગર તમે વાક્ય બનાવી શકો. તેવી રીતે તમારે ફંક્શનમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખી અને તમારે આ ફંક્શન 6, ફંક્શન 7 એ પણ તમે લખી શકો છો. ફંક્શન 8 સુધી પહોંચી શકો છો. ફંક્શન 9 એની અંદર એમ કહે છે કે આ પેરેગ્રાફમાં ભૂલો છે, 12 ભૂલો છે. 12 ભૂલો છે એને શોધો, સુધારો અને આખો પેરેગ્રાફ ફરીથી લખો. ભૂલો કઈ છે? શોધવાની, સુધારવાની છે અને પછી લખવાની છે. તો ટફ ટાસ્ક તો ના કહેવાય, પણ જો તમે અત્યાર સુધી આટલા ધોરણ ભણ્યા તો તમે વાક્ય વાંચો ને તમને ખબર પડી જવી જોઈએ કે આ ભૂલો છે, તો મજા આવે આ આર્ટિકલની અંદર. ફંક્શન 9ની અંદર જો કદાચ જોતાં ખબર પડતી હોય કે આવું થાય તો ધ પહેલું જ વાક્ય લખ્યું છે ધ પોલીસમેન વોઝ કોલ્ડ. આમ પોલીસમેન બહુ જ ચેન્જ, તો વોઝ ના આવે ત્યાં વેર આવે, WERE વેર. તો આ રીતે લખવાનું છે તમારે. બરાબર છે. ભૂલો શોધજો, સુધારજો. રાઇટિંગની અંદર શું કહે છે? યુ સ્ટડીડ હાઉ અમેઝિંગ ધ ટાઇની એન્ડ્સ આર. દેર ઇઝ અનધર ઇન્સેક્ટ વિચ ઇઝ ફાઉન્ડ નિયર અસ, ધ બીઝ. મધમાખી જોવા મળે છે. સ્ટડી ધ બિહેવિયર ઓફ ધ બીઝ એન્ડ રાઇટ 10 to 12 સેન્ટેન્સીસ ઓન વોટ યુ ફાઇન્ડ આઉટ. મધમાખીનો અભ્યાસ કરીને 10 થી 12 વાક્યો લખો. 10મા ધોરણની અંદર સપ્લિમેન્ટરી રીડિંગમાં હની બીઝ નામનો યુનિટ હતો, એ તમે અભ્યાસ કર્યો હતો મિત્રો. એમાંથી તમે 10-12 વાક્યો આવી રીતે લખી શકો છો. રાઇટિંગ 2ની અંદર કહે છે યુ આર વોચિંગ અ રેસ્ક્યુ ઓપરેશન ઇન વિચ અ ફાયર ફાઇટર ઇઝ સેવિંગ અ પર્સન ફ્રોમ અ હાઉસ ઓન ફાયર. જે ઘરમાં આગ લાગી છે એમાં વ્યક્તિને અગ્નિશામક દળનો વ્યક્તિ બતાવે છે, તમે જોયું છે બચાવતા એને. રાઇટ યોર કમેન્ટ્રી ઓન ધીસ રેસ્ક્યુ ઓપરેશન. અને પોઈન્ટના આધારે કઈ રીતે એને બચાવ્યું તમે લખો કમેન્ટ્રી. તો કમેન્ટ્રી તમે જે લખી રહ્યા છો તો તમે ભૂતકાળનો ઉપયોગ કરીને લખી શકો છો એમાં. પછી રાઇટિંગ 3ની અંદર વોટ સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સ. રાઇટિંગ 1, રાઇટિંગ 2 લખવાનું છે. તો રાઇટિંગ 3 ચાલશે. રાઇટિંગ 4ની અંદર 10 પ્રશ્નો બનાવવાના છે, જેમાં તમે એક સાયન્ટિસ્ટનું ઇન્ટરવ્યૂ લેવાનું છે જે કીડીઓનો અભ્યાસ કરતો છે. મેર્મકોલોજી, કીડીઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન, પેથી એના અભ્યાસ કરતા વૈજ્ઞાનિકને સવાલો કરવાના છે. 4 સવાલ આપ્યા છે, બાકીના 6 બનાવો છો એટલે 10 સવાલ ઊભા થઈ જશે. એક્ટિવિટી એ પ્રેક્ટિકલ છે એટલે એ આમાં આપણે લખીને કંઈ બતાવવાની છે. તો મિત્રો આ રીતે આપણો 5મો યુનિટ પૂર્ણ થાય છે. તો એનો અભ્યાસ કરી શાળાના ચોપડામાં એનો સ્વાધ્યાય પૂર્ણ કરવો. નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. પ્રણામ.